यूट्यूब, गुरुर् व्हाट्सएप, गुरुर्देवो फेसबुका, गुरुर् साक्षात् इंस्टाग्राम, तस्मै श्री डिजिटले नमः। समझी गया ने? तो शिक्षा सप्ताहना आवा 5मा दिवस कौशल्य अने डिजिटल दिवस में आप सौનું स्वागत है। आज अमे बधा कंईक ने कंईक टॉपिक विषे तमने जणावशुं। आज आ डिजिटल युग है, तमे बधा अमारी करता वधारे डिजिटल युग में जीवो ज छो। अमारी करता वधारे आईडी तमारी पासे हशे, बराबर ने? तो एवा थोड़ा सोशियल मीडिया में जे माध्यमों है ए आपने क्यांक ने कंईक भणवा माटे उपयोगी होय ने। शिक्षण में ए शुं उपयोगी है अथवा एना क्या क्या फीचर्स नवा है कि ये आपने शुं काम लागे छे एना विषे थोड़ी बात है ए मैं करवाना छीए। तो सौथी पहला हाल जे खूब वधारे झड़पथी फैलाई गयुं छे एवं इंस्टाग्राम नी बात लईने आवे छे हेतल। गुड मॉर्निंग। बेने बात करिए कि આજે જમાનો છે ને એ ડિજિટલ થઈ ગયો છે। આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ફોન લઈને જઈએ ને એટલે આપણું બધું કામ થાય। પૈસા ચૂકવવા હોય તો ફોન લઈને જઈએ એટલે પૈસા ચૂકવાઈ જાય। કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણને ફોનમાં મળી જાય છે। પણ આજકાલ થયું છે એવું કે આ જે ફોન છે, ટીવી છે, આ બધાનો આપણે છે ને સારો યુઝ નથી જોતા। એમાં હું ઘણી વખત તમારી આ ચર્ચા કરતી હોઉં છું કે ફોન વાપરો પણ એમાંથી કંઈક શીખવા જેવું વાપરો, એમાં શીખવા જેવું જુઓ। તમે લોકો ઘરે જાઓ છો એટલે સીધા દફતરનો ઘા કરી અને ગેમ ચાલુ કરી દો છો, કલાક 2 કલાક ગેમ રમો છો। પણ એની જગ્યાએ તમે કંઈક એમાં નવું શોધો કે જે તમને ભણવામાં કામ લાગે। કાલનો જે દાખલો કહું તો હું ઘરે ગઈ એટલે મારા છોકરાને ભણવા બેસાડ્યો। એને કંઈક બહુ લાંબો પાઠ હતો ગુજરાતીનો, એટલે એણે મને કે મમ્મી હું આવડો મોટો પાઠ ક્યારે વાંચું, મને કંટાળો આવે છે। એણે કંઈક ફોટો પાડ્યો અને પછી કંઈક ગૂગલમાં પણ હું ચાલુ કર્યું તો એ પાઠ એમાં બોલવાનો ચાલુ થઈ ગયો। એ કે હું સાંભળીને આ પાઠ છે ને એ શીખી, મને વાંચું છું તો બહુ યાદ નથી રહેતું। એટલે એણે એ ફોટો પાડીને એણે એ પાઠ સાંભળીને સમજો તો મને નવાઈ લાગી, કારણ કે મને આ વસ્તુની ખબર નહોતી કે આપણે કોઈ ફોટો પાડીએ એટલે એ જ વસ્તુ ગૂગલમાં બોલે ને આપણે સાંભળીએ। તો ત્યાં એણે એ ડિજિટલ ઉપયોગ કર્યો ભણવામાં। તમને ઘણી વખત હું કહું છું કે ક્યારેક તમે સ્કૂલે ન આવો તો તમે તમારા જે લેક્ચર મિસ થઈ ગયા છે એના વિષયમાં તમે ક્યારેક મોબાઈલમાંથી સમજી લો, નહીં કે છોડી દો। બેને વાત કરીએ એમ કે મારે આજે તમને ઇન્સ્ટાગ્રામ વિશે કહેવાનું છે। અત્યારે જો બધાને રોગ લાગ્યો હોય તો આ એક છે ઇન્સ્ટાગ્રામ। નાના છોકરાથી માંડી બુઢા લોકો બેઠા બેઠા હું પણ જાણે એમ મોબાઈલમાં જોયા કરે છે। ઘણા એમ કહેતા હોય કે મારા પપ્પા એ કે બેઠા બેઠા મોબાઈલમાં કે જોયા જ કરતા હોય, પણ ઓલા ઇન્સ્ટાગ્રામ જોતા હોય। હવે ઇન્સ્ટાગ્રામ છે એ બધામાં પ્રચલિત શું કામ થયું છે એ કહું તો કે આપણને કોઈ વસ્તુ લાંબી બોલીએ ને એ આપણને એમાં ધ્યાન એકાગ્રતા આપણી રહેતી નથી। કોઈ આપણને 2 કલાકની વાર્તા કરે ને તો એ આપણને સમજાય નહીં, કારણ કે એમાં વચ્ચે 5 મિનિટ આપણું મગજ ઘરે પહોંચી ગયું એટલે વાર્તા છે એ અધૂરી સમજાય। પણ આ ઇન્સ્ટાગ્રામ છે એ બધું પ્રચલિત એટલે થયું છે કે 1 મિનિટ અમુક સેકન્ડોમાં તમને એમાંથી સામગ્રી મળી રહી। કે કોઈ કાલે આપણે વાત થઈ હતી મીમની, કે આપણે અમુક જોઈને સમજી જાય કે આ શું કહેવા માંગે છે। એમ નાના વિડીયો એમાં આવે છે, એટલે બધાને નાના મોટા બધાને ઇન્સ્ટાગ્રામ ગમવાનું કારણ મને ખબર છે કે એમાં 1 મિનિટ અડધી મિનિટમાં તમને કોઈ માહિતી આપણે જોતી હોય આપણને એમાં જોવા મળે, રમૂજી કોઈ હોય તો મળે। આપણે બધા મને ખબર છે બધા છોકરાઓ ઘરે જઈને ઇન્સ્ટાગ્રામ કાઢીને વાત જોવા મળે છે। પણ ઇન્સ્ટાગ્રામ માત્ર રમૂજ માટે જોવા માટે નથી, એનો ઉપયોગ આની પહેલાંના 8મા વાળા છોકરાઓ ઇન્સ્ટાગ્રામ જોતા ને ત્યારે હું એને એ સલાહ દેતી કે તમારામાં કાંઈક આવડત હોય, તમારી પાસે કાંઈ કૌશલ્ય હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ખોલજો, બાકી ખોલતા નહીં।
તમારી પાસે ઘણી આવડત છે. હવે વાત આવી ઇન્સ્ટાગ્રામની, આપણે શિક્ષણમાં ક્યાં યુઝ કરી શકીએ. તો ઇન્સ્ટાગ્રામ છે, માનો કે મારી પાસે કોઈ ગણિતની સારી ટ્રીક છે, તો હું તમને ખાલી અહીંયા બેઠેલા આટલા જ વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામ થ્રુ અથવા પર્સનલી હું તમને એ ટ્રીક સમજાવી શકું. પણ મારે ઓલ વર્લ્ડમાં, મારે દુનિયામાં બધાને દેખાડવું છે કે આવી ટ્રીક વાપરીએ તો આવા પ્રકારના આપણને એમાં ફાયદા થાય છે, ગણિતના દાખલા છે. તો આખી દુનિયા સાથે આપણે જ્યારે આ વસ્તુ શેર કરવી હોય ત્યારે ઇન્સ્ટાગ્રામ છે એ ઉપયોગી છે. હવે માનો કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જુઓ તો અમુક શિક્ષકો જે બહુ મોટા મોટા જ્ઞાનીઓ છે, તો એ પોતાના સ્કૂલ અથવા કોલેજ પૂરતા વિદ્યાર્થીઓને જ આ જ્ઞાન આપી શકતા, પણ ઇન્સ્ટાગ્રામ થ્રુ એ આખી દુનિયાના વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન પીરસી શકે છે. તમે અંદર જુઓ તો એવું નથી કે ઓલા રમૂજી વિડીયોઝ જ નકરા આવું. તમે એકાદ વાર સર્ચ કરો અને તમને એમાં ભણવાના વિડીયો આવે, અંદર તમે એના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અંદર જાઓ તો કેટલાય પ્રકારના તમને એને અંદરથી જ્ઞાન મળે છે. તમારામાં ઘણાય પ્રકારની, આટલા દિવસમાં આપણે જોયું કે તમારી અંદર જે શક્તિ છે એને તમે પ્રદર્શિત કરો. કાલે છોકરીઓએ છોકરાઓએ નાટક કર્યું, એક પાત્રીએ અભિનય કર્યું, તો એની અંદર જે જ્ઞાન હતું એ એણે આપણને સામે આવીને દેખાડ્યું કે મારી અંદર આટલું છે. પણ ઘણીવાર ઘણા એવા છે, આમાં ઘણા એવા બેઠા છે કે જેને બહુ સરસ મિમિક્રી, બહુ સરસ બોલતા આવડતું હશે, પણ એ આ બધાની સામે બોલી નથી શકતા. તો આ ઇન્સ્ટાગ્રામ વસ્તુ એવી છે કે જેની આપણી આજુબાજુમાં કોઈ ન હોય, આપણે એક જ હોય, તો આપણે એની અંદર પોતાનું જ્ઞાન છે એ આપી શકીએ છીએ, બધાને આપણું પરફોર્મન્સ આપી શકીએ છીએ. એટલે મારું તો માનવું એવું છે કે કોઈ પણ વસ્તુ, યુટ્યુબ ખોલો, ફેસબુક ખોલો, જે પણ ખોલતા હો, લગભગ અત્યારે તો હું ના જ પાડું છું, તમારી ઉંમર છે જ નહીં આ બધું ખોલવાની, પણ કદાચ ક્યારેક ભણવામાં ક્યાંય અગવડ પડતી હોય, ક્યાંક આપણને કોઈ મુદ્દો ન સમજાતો હોય, તો આપણે મોબાઈલનો યુઝ કરીએ અને એમાંથી આપણને જે ન સમજાતું હોય એવી માહિતી શોધીએ. અત્યારે ગૂગલ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, કેટલાય પ્રકારના આવી ગયા છે એપ, એ બધાની અંદરથી જાણવા જેવી ઘણી માહિતી આપણને મળે છે. હવે વાત આવી ઇન્સ્ટાગ્રામની, મારે તમને કેવી રીતે ઇન્સ્ટાગ્રામ વાપરવું એ કાંઈ મને કહેવાની ઈચ્છા નથી. માત્ર એટલું જ કહીશ કે હું ઘણીવાર અંદર જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલું છું ત્યારે અંદરથી વિજ્ઞાનના પ્રોજેક્ટો બહુ સરસ સરસ માણસો મૂકે છે, ઘણાય છે એ વિજ્ઞાનને લગતી માહિતીઓ આપે છે, ગણિતની ટ્રીકો કેટલી બધી હોય છે. તો આવી બધી માહિતીઓ છે એ ઇન્સ્ટાગ્રામ થ્રુ આપણા સુધી, હવે માનો કે હું જ કહું કે ગણિતની અમુક ટ્રીકો મને નથી આવડતી, તો એવી ટ્રીકો મને ઇન્સ્ટાગ્રામમાંથી મળી કે આવું હું છોકરાઓને કહી શકું, જો આવી ટ્રીક વાપરીએ તો આ દાખલાનો જવાબ આવી રીતે આવે છે. તો એટલું જ કહેવાનું થાય છે, આ ડિજિટલ યુગમાં શીખવું જ જોઈએ. ડિજિટલ યુગ છે, આપણે ડિજિટલ બધું શીખવું જોઈએ. પણ એક રિક્વેસ્ટ છે કે ઘરે જઈને ગેમ બંધ કરો. 2 લાખ રૂપિયા કે ઓલા આવ્યા મેં ગાડી લીધી, એવું નહીં. ઘરે જાઓ, ગૂગલ ખોલો, તમને જે મુદ્દો નથી સમજાતો, જે સમાનાર્થી વિરુદ્ધાર્થી કોઈ દાખલો નથી સમજાતો, એના વિષયમાં તમે મોબાઈલમાં સર્ચ મારો, નહીં કે ઓલા રમૂજી નકરા વિડીયોઝ ને એવું બધું જોવો. બસ અસ્તુ. વાત કરી આપણને બેને, જે વસ્તુ છે ને એનો શૈક્ષણિક ઉપયોગ શું છે એટલું જો શીખી જઈએ ને, અત્યારે તમારા માટે એ જ ઉપયોગી છે, તો ઘણું બધું આગળ છે આપણે પ્રગતિ કરી શકીએ. ઘણી વખત હું વાત કરતી હોય, અત્યારે સાક્ષરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજના સમયમાં જેને લખતા વાંચતા નથી આવડતું એ નિરક્ષર નથી, એને અબળ નથી કહેવાતું. પણ અત્યારે જેને આ ડિજિટલ યુગમાં આ જે સોશિયલ મીડિયા છે કે કમ્પ્યુટર નહીં આવડતું હોય તો એ અબળ કહેવાય. એટલે ખાસ સમજી વિચારીને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો ટેકનોલોજી ફાયદાકારક જ છે. તો આવું બીજું એક એપ્લિકેશન વોટ્સએપ, જેને પાર્કમેન આદરણીય આચાર્યશ્રી, સ્ટાફ મેમ્બર્સ એન્ડ માય સ્ટુડન્ટ્સ, એટલે મોટાભાગની વાત તો હેતલબેને કરી દીધી છે. અને ગઈકાલે તમે એક નાટક જોયું આપણે, જે સોશિયલ મીડિયાવાળું કીધું, એમાં તો એમ બતાવ્યું કે ભાઈ બહુ વધારે પડતો ઉપયોગ કરવાથી
મગજને અસર થાય છે અને ઘણા બધા નુકસાન થાય છે. પણ જે વસ્તુના એવું છે કે ખરાબ પાસા છે કોઈના અમુકના સારા પાસા પણ હોય છે એવું છે. એ તો પેલા વાત કરી તો શિક્ષણનો ઉપયોગ એમાં થાય. તમને કંઈક વસ્તુ આવડતી નથી, તમારે શીખવી છે, તો તમે એમાં તરત ગૂગલમાં અથવા તો યુટ્યુબમાં સર્ચ કરો તો તરત તમને જે જોતું હોય એમાં મળી જાય છે. તમને એક શબ્દ નથી આવડતો તો તમે તરત એમાં સર્ચ કરો છો. જે તમને પ્રોજેક્ટ બધા આપે છે આ તમે એમાં સર્ચ કર્યું અને બધું મળી ગયું. એટલે જે સાવ ખરાબ છે એવું તો નથી જ, એનું સારી બાબત પણ છે. અત્યારે મારે વોટ્સએપની વાત કરવી છે. તો વોટ્સએપની સ્થાપના તો બ્રાયન એક્ટન અને જ્હોન કોમ નામના બે વ્યક્તિ છે એને 2009માં એની શરૂઆત કરી હતી. હવે વોટ્સએપ વિશે તો બધાને ખબર જ છે કે ભાઈ એમાં આપણે કંઈક ટેક્સ્ટ મેસેજ લખીને તમે મોકલી શકો છો, મેળવી શકો છો. પછી આ એવું આમ પર્સનલ છે કે તમે જેને મેસેજ મોકલો છે એ જ એ વ્યક્તિ વાંચી શકશે, કોઈ બીજા નહીં એમ. એટલે આ પર્સનલ એટલી બાબત સારી છે એમ. પછી તમારે ફોટા મોકલવા છે તો ફોટા પણ મોકલી શકો છો. ત્યારબાદ આપણે વિડીયો કોલ, ઓડિયો કોલ કરીએ છીએ કે ભાઈ સગા સંબંધી સાથે વિડીયો કોલમાં વાત કરવી છે. તમારા મમ્મી તમને તરત કે ભાઈ મામાને ફોન લગાવી દેતો, વિડીયો કોલ કરી દેતો, તરત વિડીયો કોલ કરીને તમે વાત કરી લ્યો છો. એટલે આ બાબત પણ સારી છે. પછી એમાં એક નવું આવ્યું છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવું કંઈક નામ છે AI. વોટ્સએપમાં નવું ફીચર આવ્યું છે. તો એમાં પણ આ યુટ્યુબ જેવું છે કે ભાઈ એક શબ્દ નાખી એમાં સર્ચ કરો તો એના વિશે બધી માહિતી એમાં આવી જાય છે, ફોટા છે કે વિડીયો છે. એ એક સારી બાબત છે. તો હવે વોટ્સએપ વિશે તો બધા જાણો છો તો વધારે કંઈ કહેતી નથી. અસ્તુ. સરસ પારુલબેને સમજાયું. તમારા માટે અત્યારે ઉપયોગી હોય ને તો ખાલી વોટ્સએપ, એટલે બીજે ક્યાંય ખોટી આઈડી કે ફ્રેન્ડ રિક્વેસ્ટ કરવી નહીં. ઉપયોગી એટલે શૈક્ષણિક એમ. અત્યારે જો અમારે તમને કાંઈ પણ કેવું હોય, તાત્કાલિક કંઈ માહિતી જોતી છે તો આપણે ગ્રુપમાં વાત કરીએ જ છીએ. અમારે કંઈક લેશન આપવું હોય તો અમે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કંઈક પ્રવૃત્તિ કરવી છે તોય આપણે વોટ્સએપ વાપરીએ છીએ. એટલે શિક્ષણમાં તો ઘણો બધો ઉપયોગ છે જ. બેને કીધું એમ AI નવી ટેકનોલોજી, નવું ફીચર એમાં વોટ્સએપમાં તમને દેખાશે જે ગૂગલ જેવું કામ કરે. તમને કોઈ દાખલો નથી આવડતો તો પણ તમે એનો ફોટો પાડીને એની રકમ મૂકો તો એનો આખો સ્ટેપ વાઇઝ દાખલો પણ ગણીને તમને બતાવશે. એટલે આવા જે ફીચર્સ છે એનો આપણે વધુ ઉપયોગ કરીએ તો ટેકનોલોજી કંઈક ઉપયોગી થાય. ત્યાર પછી જીવન કૌશલ્ય. જેમ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ખૂબ જરૂરી છે એવી રીતે કાલે એક રાજવીરે સરસ માહિતી કરી હતી. ઓનલાઈન ગેમ રમતો હોય એક છોકરો અને પછીથી એ ક્રિકેટ રમે છે. તો તમને શું ગમ્યું? એને કંઈ કીધું નહોતું પણ આપણે સમજી ગયા કે શું ફાયદાકારક છે. અત્યારે ઘણી વખત આપણે વાત કરતા હોઈએ, ઘણી બધી ચર્ચાઓ થતી હોય ત્યારે એવું જ મોસ્ટ ઓફ બધાનું માનવું હોય કે છોકરાઓ છે ને અત્યારે ઘર ઘૂસલા થઈ છે. બહારની શું રમતો છે ને એ એને આવડતી નથી. કારણ મોબાઈલ ગેમ, બરાબર ને. અત્યારે આ ગેમ્સનો જમાનો છે એટલે એક જગ્યાએ કલાક બેસીને તમે એકાગ્રતાથી ગેમ રમી શકશો. પણ એ 1 કલાક જ્યારે ભણવાનું થાય ત્યારે તમે 5 વખત અખડ કરશો. તો આ જરૂરી નથી પણ આપણે કરીએ છીએ. તો એવી ટેકનોલોજીનો ઉપયોગ ક્યાંક શિક્ષણમાં કરીએ તો આગળ આવી શકાય. તો એટલા જ જરૂરી છે જીવન જીવવા માટેના કૌશલ્ય. ઘણી વખત ક્લાસમાં તો હું વાત કરતી હોઉં કે ભારત દેશને સારા ડૉક્ટર, એન્જિનિયર, વકીલો આની જરૂર તો છે જ, પણ સાથે સાથે સારા નાગરિકોની જરૂર છે. ઘણી વખત કોઈ સારા પદ ઉપર વ્યક્તિ હોય અને એ ખોટા કામ કરતી હોય એવું આપણે આ સમાજમાં જોઈએ છીએ. ત્યારે શું ખૂટે છે? આજે જીવન જીવવા માટે બધી જ સુવિધાઓ આપણી પાસે છે, તો શું ખૂટે છે? સારું કૌશલ્ય. નાનપણથી જ આપણામાં આવું ઘડતર થયેલું હોતું નથી. આપણને કોઈ ટોકતા નથી. અત્યારે વાલીઓ એટલા બધા બાળકો પ્રત્યે આમ પોઝિટિવ થઈ ગયા છે, કાંઈ કહેવાનું નહીં. મારવાની તો વાત જ જુદી છે. પહેલાં શરૂઆતમાં હું અહીંયા આવી ત્યારે મને યાદ છે આપણે લાકડી જ લેતા
ઘણા બધાને આમ એટલા બધા મારતા છતાંય ક્યારેય ફરિયાદ ન આવતી એમ. જ્યારથી આ શિક્ષકોએ લાકડી હાથમાંથી મૂકી છે ને ત્યારથી પોલીસવાળાને દંડો લેવો પડે. તો આ જે કૌશલ્ય છે એ જીવન જીવવા માટે પણ એટલા જ જરૂરી છે. સારા નાગરિક તરીકે આપણામાં શું એવા ગુણ હોવા જોઈએ એવી વાત લઈને આવે છે શિલ્પા. હજુ અવાજ નથી આવતો. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. હસતા ચહેરા રાખો ને મને મજા આવે. અને હું તો કહેવા બેસીશ ને તો 11 વાગી જશે, કઈ નક્કી થઈ જાય. એટલે થોડોક જ સમય લઈશ તમારો. એક સુવિચાર આપણે ઘણા સમયથી હું નાની હતી ને પ્રાથમિક શાળામાં ભણતી જ્ઞાનની સાંભળતી આવું છું. વિદ્યા વિનયથી શોભે છે. આનો અર્થ તમને ખબર છે. હું વર્ગમાં ઘણી વખત કહેતી હોઉં તમને કે ભાઈ વિદ્યા તો આપણી પાસે હોય, ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, ધ્યેય સુધી આપણું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું આપણે, પણ જો એનામાં વિનમ્રતા ન હોય તો એ બધું નકામું છે. જીવનમાં કૌશલ્યની વાત આવી કે ભાઈ કૌશલ્ય એટલે શું? કૌશલ્ય એટલે તો તમારો જ્યારે જન્મ થાય છે ને, જ્યારે તમે ચાલવા શીખો છો ને ત્યારથી તમારા ઘણા બધા કૌશલ્યો શરૂ થઈ જાય છે, જે આ જીવન પર્યંત રહેશે. એમ જીવન પર્યંત એટલે જીવો ત્યાં સુધી. એમાં ઘણા બધા સ્ટેપ આવતા હોય છે. એ સ્ટેપમાંથી આપણે પસાર થવાનું હોય છે. વિદ્યાર્થી સમય દરમિયાન એટલે કે જ્યાં સુધી તમે બાલવાટિકાથી અત્યારે તો આપણે શાળામાં ચાલુ થઈ ગયો છે અભ્યાસક્રમ, તો 8 ધોરણ સુધી, તો 14 વર્ષના વિદ્યાર્થીઓ સુધીના જીવનના કૌશલ્યો ઘણા બધા તમારા કૌશલ્યો અમારે સોલ્વ કરવાના હોય છે. તમારા કૌશલ્યો અને એ કૌશલ્યોમાં કેટલા વિદ્યાર્થીઓ સક્ષમ છે, કેટલા નથી, આ બધી બાબતો અહીંના શિક્ષકો જે છે બધાને ખબર હોય, તમને ખબર છે. આ કૌશલ્યોમાં ઘણા બધા એવા કૌશલ્યો હોય છે. અભ્યાસગત હોય, રમતોગત હોય, સાંસ્કૃતિક કાર્યક્રમને લગતા હોય. તો આ બધા જ કૌશલ્યો કેળવવા જરૂરી છે. અને શાળા એ જે છે ને સંસ્કારનું માધ્યમ છે. આ તમને ખબર છે. એક માતા પિતા અને શાળા સારા સંસ્કાર આપવાનું કાર્ય કરે છે. હા, પર્યાવરણને જરૂર લાગુ પડે છે. ઘણું બધું વાતાવરણ અનુકૂળ હોય, ક્યારેક કેટલીક પરિસ્થિતિ સર્જાય છે, કેટલીક ઘટનાઓ બને છે, આમાં પરિવર્તન આવે છે અને એ પરિવર્તનને વિદ્યાર્થી અનુકૂળ થાય છે ત્યારે ઘણું બધું વેરવિખેર થઈ જાય છે. એનું જે જીવન હોય છે થોડું ઘણું, પણ કાંઈ વાંધો નહીં. આપણે એક વાત કરવાની છે કે ભાઈ પરિશ્રમ. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. આ ઉક્તિ એવી છે કે ભાઈ પરસેવે નાવું એટલે શું? કે પરસેવો થાવ આપણે નાઈ લીધું એમ નહીં. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. સિદ્ધિ તેને મળે, સફળતા તેને મળે છે જે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. તો આ પરિશ્રમનું કાર્ય શું? તો કે ભાઈ શિક્ષણ. 14 વર્ષ સુધી તમે શાળામાં અહીંયા 8 ધોરણ સુધી અભ્યાસ કરો છો, તો તમારે એની સાથે પરિશ્રમ કરવો જરૂરી છે. પરિશ્રમ કરો તો જ તમને સફળતા મળે. હવે તો એકમ કસોટી ચાલુ થઈ જાય છે આપણે, ખબર છે તમને. તો આ એકમ કસોટીમાં માર્કિંગ કરવામાં આવે છે અને એમાં આપણે અસફળ થઈએ છીએ ક્યારેક. પહેલા સત્રની પરીક્ષા હોય, કોઈ પણ વિષયમાં સારા માર્ક આવે, કોઈમાં કદાચ નથી સારા આવતા માર્ક્સ, તો નો ડાઉટ કાંઈ વાંધો નહીં, પણ મહેનત કરો. જે એકમ નથી આવડ્યું એ અંતર્ગત વધારે જાણવાનો પ્રયત્ન કરો, શીખવાનો પ્રયત્ન કરો, ચોક્કસ સફળતા મળે. એટલે પરિશ્રમ જે છે એ ખૂબ મહત્વની બાબત છે. પરિશ્રમની સાથે ઘણા બધા મુદ્દાઓ જોડાયેલા હોય છે. રમત છે, સાંસ્કૃતિક છે. તો આને ધ્યાનમાં રાખી અને થોડી કાળજી રાખો. પરિશ્રમ કરશો તો જ સફળ થશો. એવું અહીંયા તમે 8 ધોરણ સુધીનું શિક્ષણ મેળવશો, અમે તમને કહી દીધું, તમે શીખી લીધું, એ જરૂરી નથી. તમે ભવિષ્યમાં પણ જ્યાં તમે જાઓ, ત્યાં ક્ષેત્ર, ગમે ક્ષેત્રમાં જાશો, મહેનત તો કરવી પડશે જ. મહેનત વગર કાંઈ જ નથી. એટલે મહેનત કરો. સૂતેલા સિંહના મુખમાં ક્યારે હરણો પ્રવેશતા નથી. સિંહ સૂતો હોય ને એને ખોરાક માટે જવું પડે છે બહાર. એટલે પરિશ્રમને હું વધારે મહત્ત્વ આપું છું
અને પરિશ્રમ સાથે જોડાઈ રહ્યો. વસ્તુ સરસ વાત કરી બેન એમ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અગાઉ એ 2-3 વખત હું કહી ચૂકી છું એમ આગળના 20 વર્ષ જો આરામ કરશો તો પછીના વર્ષોમાં કામ કરવું પડશે અને પછીથી આરામ કરવો છે તો આગળ સંઘર્ષ કરો. આગળના 20 વર્ષ એવા હશે કે તમારી પાસે શારીરિક શક્તિ હશે, બૌદ્ધિક ક્ષમતાઓ હશે, પણ પછી કદાચ તમારું શરીર છે એ સાથ નહીં આપતું હોય એટલે નક્કી તમારે કરવાનું છે કે શું કરવું. વાત કરી એમ જો તમારા હાથ કામ કરે ને તો તમારું પેટ ભરાય. જો આપણા હાથ કામ કરે તો આપણું પેટ ભરી શકીએ એટલું આપણે કમાઈ શકીએ, પણ જો આપણી બુદ્ધિ કામ કરે ને તો આપણી તિજોરી ભરાય. તિજોરી ભરાય એટલે ઓટોમેટિક બધા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય. અત્યારે આપણને ખબર છે પૈસા વગર કાંઈ શક્ય નથી. તો આવી સરસ વાત કરી આપણને બેને. હવે પછીનું એવું સરસ માધ્યમ છે ફેસબુક, જેને હું જ લઈને આવું. તો ફેસબુક તો આમ તો આપણે બધે વાપરીએ છીએ, તમારે વાપરવાનું નથી પણ છતાંય ઘણાના એકાઉન્ટ મેં એમાં જોયા છે. ઇન્ટરનેટની એક સરસ મજાની સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે ફેસબુક. 2004માં હાર્વર્ડ યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી માર્ક ઝુકરબર્ગ, જેણે આ ધી ફેસબુક એવી એની એપ છે ચાલુ કરી. શરૂઆતમાં તો એના પૂરતી જ સીમિત હતી, એના કોલેજના વિદ્યાર્થીઓ પૂરતી જ. પછી એણે સારું પરિણામ મળ્યું એટલે બીજી યુનિવર્સિટીઓને એમાં જોડી અને ધીમે ધીમે તો ઝડપથી આખા અમેરિકાના શિક્ષણ જગતમાં એટલી બધી વ્યાપક ફેલાઈ ગઈ કે બધા છે એનું નામ ફેરવીને ધી ફેસબુકમાંથી ફેસબુક થઈ ગયું 2005 સુધીમાં. અને સપ્ટેમ્બર 2006માં આમ જનતા માટે, આપણા માટે એને ખુલ્લી મૂકવામાં આવી. તો આ ફેસબુક છે એનાથી આપણે આપણા મિત્રો છે, આપણા પરિવારના લોકો છે, કોઈ જાણીતા સગા સંબંધીઓ છે એના વિશે એના સાથે ટૂંકમાં સંપર્ક રાખી શકીએ. વધારે એના વિશે તમારે કંઈ જાણવાની બહુ જરૂર છે નહીં, પણ છતાં એની કંઈક ખાસિયતો છે એ હું તમને કહું છું કે 70 જુદી જુદી ભાષાઓમાં આજે ફેસબુકની આ ફેસિલિટી છે એ અવેલેબલ છે. એટલે આખા વર્લ્ડ લેવલની અહીંયા વાત છે. 10 કરોડથી વધારે નોંધણી કરેલા એના સભ્યો છે અને દરેક યુઝર્સ છે એ સરેરાશ 25 મિનિટથી વધારે પોતાનો સમય છે એ ફેસબુકમાં પસાર કરે છે. આખા વર્લ્ડ લેવલની વાત છે ત્યારે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ કમાણી કરતું હોય એવું માધ્યમ જ છે. તો ફેસબુક છે એ દર કલાકે $14 લાખ આવક છે એ મેળવે છે આપણા. દર મિનિટે 1 લાખ જેટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. દર 5 મિનિટે ફેસબુક પર દર મિનિટે ફેસબુક ઉપર 1.5 લાખ જેટલા મેસેજ છે એ કરવામાં આવે છે. દર મિનિટે 5 લાખ લાઇક્સ પણ એ મેળવે છે. દરરોજ આવા કેટલા બધા ફોટો છે એ આપણે એમાં અપલોડ કરીએ છીએ. પછી એની થોડીક ફીચર્સની વાત કરું તમને હમણાં. દર 15 મિનિટે 50 કરોડ પોસ્ટ ફેસબુક ઉપર પ્રસારિત થાય છે. કે વિચારો, દર મિનિટે 3 લાખ જેટલી પોસ્ટ. દર 15 મિનિટે ફેસબુકમાં 7200 જેટલા લોકો છે એ એડ થાય છે. દર સેકન્ડે 8 લોકો. આટલા બધા વ્યાપક ફેલાવા સાથે ફેસબુક છે એ 1000 મિલિયન જેટલા લોકો છે, એટલા યુઝર્સ છે એના ધરાવે છે. પછી એના જે કાંઈ થોડાક ફીચર્સ છે તમે જાણો છો, ફેસબુકમાં ઘણા એના એકાઉન્ટ છે. પ્રોફાઇલમાં તમે તમારા ફોટા, તમારી વિગતો, તમારી કોઈ લાઈફની સિદ્ધિઓ છે, કાંઈક ઇવેન્ટ બતાવી શકો છો. સ્ટેટસ અપડેટ ફેસબુકની સરસ સુવિધા છે. જેમ વોટ્સએપમાં આપણે જુદા જુદા રોજ સ્ટેટસ મૂકીએ છીએ અને 24 કલાક માટે જ આપણે એને દેખાડી શકીએ છીએ, એવી રીતે ફેસબુકમાં પણ આવું સ્ટેટસ છે તમે મૂકી શકો છો. અને આમાં પણ એવું છે કે તમે જેને દેખાડવા માંગો છો એને જ તમારા મેસેજને તમે નિયંત્રિત કરી શકો છો. દરેકને દેખાડવું એવું કાંઈ જરૂરી નથી. ન્યૂઝ ફીડ આવી એક
નવી એમાં ઉમેરવામાં આવેલી છે 2006માં. રુચિ સંઘવી નામની એક છોકરી છે, એણે આ ઉમેરવાનું સૂચવ્યું હતું અને હવે પછીથી તમને ફેસબુકમાં આવી એક નવું ફીચર આવું ટૂંકમાં ન્યૂઝ ફીડવાળું દેખાશે. નોટિફિકેશન જાણો છો, કાંઈ પણ નવું આવે છે, તમે કાંઈ પોસ્ટ મૂકી છે, કોઈ લાઈક કરી છે, તો એના નોટિફિકેશન છે એ તમને ઉપર ખૂણા ઉપર છે જોવા મળે છે. અને સૌથી વધારે સુવિધા આપતી હોય ફેસબુકની તો એ ફોટો અપલોડ. અત્યારે વધુમાં વધુ લોકો કાંઈ પણ ખેતરે ગયા હોય, બગીચામાં ગયા હોય, ડુંગરા ઉપર ચડ્યા હોય, ક્યાંય પણના ફોટા છે એ તરત જ આ ફેસબુકમાં ટપકાવી શકે. એટલે તમે એનું લાઈવ લોકેશન જાણી શકો કે આ માણસ અત્યારે ક્યાં છે, શું કરી રહ્યો છે એમ. એટલે સૌથી વધારે વપરાતી સુવિધા છે એ ફોટો અપલોડ છે. દર મહિને ફેસબુક ઉપર 500 કરોડ ફોટાઓ અપલોડ થાય છે અને ફેસબુક પાસે અત્યારે 100 બિલિયન એટલે કે 10 લાખ કરોડ ફોટાઓ સેવ કરેલા છે. પણ આપણી માહિતી છે એ ક્યાંય લીક થતી નથી. આ સારી વાત છે. અને તમે એને તમારું એકાઉન્ટ પ્રાઇવસી એવું પણ કરી શકો છો, લોક કરી શકો છો, એટલે બીજા કોઈ આપણું કાંઈ આ જોઈ શકે નહીં, માહિતી જોઈ શકે નહીં. હવે વાત છે શિક્ષણમાં શું ઉપયોગ. તો મને તો ફેસબુક એટલું બધું ગમે છે કારણ કે હવે તો ઘણા બધા શાળાઓ છે ને એ પોતાના ફેસબુક પેજ બનાવે છે. આપણી છે જ, આપણી તો ચેનલ છે જ, સાથે સાથે ફેસબુકમાં ઇન્સ્ટામાં આપણા પેજ છે, એને ક્યારેક ફોલો કરતા રહેજો. તો એમાં આપણને એ શાળાએ કરેલી પ્રવૃત્તિઓ કે એના ફોટોગ્રાફ્સ કે બધું જોવા મળે. ટૂંકમાં આપણે આપણા ફોટાઓ મૂકતા હોય, બીજી શાળાઓ એની વાતો મૂકતી હોય, ત્યારે આપણને એના વિચારોની ખબર પડે કે આ આવી ઉજવણી આવી રીતે થઈ શકે. એટલે માહિતીના આદાન પ્રદાન માટે સૌથી વધારે ઉપયોગી આ એપ છે. તમારે આવું કંઈક નવા પ્રયોગો, ધારો કે હમણાં વિજ્ઞાન મેળો આવવાનું, તો કંઈક નવું કરવું છે તો આ માધ્યમથી, સોશિયલ મીડિયા આપણી પાસે છે તો સરસ માધ્યમ છે. તમે આવું ઘણું બધું સર્ચ કરી અને લાઈવ વિડીયો જોઈ શકો. તમારે કાંઈક બનાવવું છે, અમે તમને કહેશું કે આમ કરી શકાય, પણ ઓલું તમે જોશો ને એટલે તમને વધારે એ કરવામાં ખબર પડશે, વધારે યાદ થઈ જશે. એટલે આવું સરસ મજાનું માધ્યમ છે ફેસબુક. આ ડિજિટલ માધ્યમની વાત થઈ. ત્યાર પછી થોડીક એવી વાત લઈને આવે છે યુટ્યુબ વિશે. બધાએ કીધું છે કે ભાઈ આજે ડિજિટલ માધ્યમ કે જેનો તમે બધા જ ઉપયોગ કરો છો, તો હું આજે તમને કંઈક યુટ્યુબ વિશે કહીશ. ભાઈ યુટ્યુબ છે તો પહેલાં તો ક્યારે શરૂ થયું એના વિશે કોઈ જાણે છે? ખબર હોય ને, તમે બધા જ માધ્યમનો ઉપયોગ તો કરો છો એમ, પણ કોણે એની શરૂઆત કરી છે, ક્યારે થયો, કોઈને ખ્યાલ? એનું વડું મથક ક્યાં છે? તો યુટ્યુબની શરૂઆત 14 ફેબ્રુઆરી 2005, જેનું વડું મથક છે યુનાઇટેડ સ્ટેટ, જે કેલિફોર્નિયા. એના જે સ્થાપક છે એ છે આલ્ફા ઇન્ક. યુટ્યુબ એવું માધ્યમ છે કે જે દ્રશ્ય અને શ્રાવ્ય બંને, તમે કોઈ પણ વિષય ઉપર જોવા જાઓ તો તમે એનું સર્ચ કરી અને એના વિશે તમે પૂરેપૂરી માહિતી મેળવી શકીએ ને. કાંઈ સમજાણું નથી, આપણે સ્કૂલે આવ્યા નથી, એ પાઠ ચાલી ગયો છે, તો એ પાઠ આપણે ઘરે બેસી અને એનો ઉપયોગ કરી શકીએ અને સમજી શકીએ. છતાં અમે તો હોય જ છીએ, પણ જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો, વધારે પડતો નહીં. તો આપણે તો એનો બીજો જ ઉપયોગ કરીએ છીએ, ગેમ રમવામાં અને આઈડી બનાવવામાં અને ફ્રેન્ડ રિક્વેસ્ટમાં જ. પણ હું એમ કહું છું કે જે વસ્તુનો ઉપયોગ છે એનો સારો કરો, બસ બીજું કાંઈ નહીં. સરસ વાત કરી જયશ્રીબેને. એમ યુટ્યુબ આપણને અત્યારે કાંઈ નથી આવડતું, આ યુટ્યુબમાં સર્ચ કર્યું. હમણાં ઘણી વખત આપણે ઇંગ્લિશ પ્રાર્થનાની શરૂઆત કરી છે, તો બાલગીત ને ધૂન ને પ્રાર્થના ને આવું બધું છે યુટ્યુબમાં આપણને ઘણા બધા મૂકતા હોય. યુટ્યુબમાં તમે તમારી ચેનલ બનાવી શકો અને યુટ્યુબના બધા જ વિડીયો સાચા હોય. ઘણી વખત મારે બહુ ચર્ચા થાય છે સામાજિકમાં, બેન યુટ્યુબમાં તો આવું આવ્યું છે. આપણી જેવા વિડીયો બનાવીને એમાં અપલોડ કરતા હોય ત્યારે માહિતી સાચી હોતી નથી.
ક્યું જોવું, સ્ટાન્ડર્ડ વ્યક્તિ કોણ છે કે કઈ એ, તો એ વસ્તુ મહત્વની છે. એટલે યુટ્યુબનું બધું છે એ સાચું માની લેવું નહીં. વિડીયો તો ગમે એ અપલોડ કરી શકે એમ. તો એવી વાત આપણને બેને સરસ કરી. હવે ટ્વિટર કે એવી કાંઈક એપ્લિકેશન સમીર છે. સીધા બેસો ને. આ સિમ્બોલ જોયો હે બધાય? પક્ષી ઉડતું હોય એવું. હવે આ જે છે ને એ ટ્વિટર છે. મારે ખ્યાલથી ટ્વિટરનો ઉપયોગ છે એ તમે બહુ ઓછો કરતા હશો. કેમ કે આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન થોડીક અઘરી છે. અઘરી કેવી છે? તો કે આમાં ખાલી મેસેજ આવતા હોય તો આપણો મેસેજ ક્યાં હોય છે એ ઘણીવાર આપણને ખ્યાલ નથી આવતો. અને ટ્વિટર જે છે એનું એકાઉન્ટ તમે 2-3 દિવસ ઉપયોગ ન કરો તો એ બંધ કરી દો. સતત આનો ઉપયોગ કરવો પડે. હવે ટ્વિટરનું નામ શું છે? નામ તો કઈ કહી છે ટ્વિટરનું ફૂલ ફોર્મ. તો એણે એવું રાખ્યું છે કે ટાઈપિંગ વોટ આઈ એમ થિંકિંગ ટુ એવરીવન રીડિંગ. એટલે કે હું શું ટાઈપ કરું કે જેના લીધે લોકો છે ને એને વાંચે. આ ટાઈપનું એનું નામ છે, પણ શોર્ટમાં એને ટ્વિટર છે એ કેમ. હવે આપણે વાત આવી 2004માં કોઈકની સ્થાપના થઈ હતી, કોઈકની 5માં થઈ હતી. તો ટ્વિટર જે છે એ 2006માં આવી અને ખ્યાલ છે ત્યાર સુધી કે ભાઈ અમેરિકા બહુ આગળ છે એટલે અમેરિકાની અંદર આની જે શોધ છે એ થઈ છે. હવે અમેરિકામાં શોધ થઈ, ત્યાંના લોકો એડવાન્સ છે, ટેકનોલોજીને જાણે છે, એટલા માટે એનું જે વિસ્તૃતીકરણ છે, ફેલાવો છે એ વધારે. હવે અમેરિકાના એક વ્યક્તિ જેનું નામ છે જેક ડોર્સી, બીજા છે બીજ સ્ટોન અને ત્રીજા છે ઇવાન વિલિયમ્સ. આ 3 વ્યક્તિઓ છે એને મળીને ટ્વિટરની શોધ કરી. હવે ટ્વિટર જે છે એનું નામ પહેલાંથી ટ્વિટર જ નહોતું. એને પહેલા ઓડિયો નામ રાખ્યું. ઓડિયોનો જે સ્પેલિંગ AUDIO છે એવું નથી, આને O થી ચાલુ કર્યું હતું. ODEO ઓડિયો રાખ્યું નામ. ત્યારબાદ એને ચેન્જ કર્યું, ઓડિયોમાંથી સ્વિચ કરી નાખ્યું, SWITCH સ્વિચ. અને સ્વિચમાંથી પછી એને ટ્વિટર કર્યું. અત્યારે તમે જોશો તો અત્યારે ટ્વિટરનો સિમ્બોલ X થઈ ગયો છે. આ જે બ્લુ ટીક આવે ને, પેલા બ્લુ આવતું આ પક્ષી મેં દેખાયું એવું, હવે બ્લેક કલરનો સિમ્બોલ અને આમ X લખેલો છે. તો આ પ્રકારનું સિમ્બોલમાં ચેન્જિંગ થાય છે અને સમયાંતરે બધાનું થતું જ હોય છે. તો ભારતની અંદર આનો ઉપયોગ કેટલા જણા કરે છે? તો 95 મિલિયન લોકો. 95 મિલિયન લોકો. 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો એવા 95 મિલિયન લોકો આનો ઉપયોગ છે એ કરે છે. હવે દરેક સોશિયલ મીડિયામાં, હમણાં બેને વાત કરી ને મમતા બેન, યુટ્યુબમાં આ બધું સાચું ન હોય, એમ દરેક સોશિયલ મીડિયાની અંદર માહિતી જે આપવામાં આવે એ સાચી હોય એવું માની નહીં લેવાનું. તો એમાં ટ્વિટર છે ને, એમાં સાચા વ્યક્તિઓને ગોતવા માટે ફેસબુકમાં ઘણીવાર એવું થાય કે તમે ગમે એના નામે એકાઉન્ટ બનાવીએ, એનો બહુ દુરુપયોગ થાય છે કે કોઈ લેડીઝના નામે એકાઉન્ટ બનાવી નાખે, હોય જેન્ટ્સ. તો એવું ટ્વિટરની અંદર એક વેરીફાઈ કરેલા એકાઉન્ટ જેની ઉપર છે ને બ્લુ ટીક હોય, એને ટ્વિટરે પર્સનલી એને વેરીફાઈ કર્યું હોય કે એ વ્યક્તિ એ જ છે. મોસ્ટ ઓફ જે ફિલ્મ એક્ટરો છે, જે મોટા મોટા નેતાઓ છે,
અમુક મોટા મોટા ઓલા બ્લોગર છે, આને યુટ્યુબે શું કર્યું છે, પર્સનલી વેરીફાઈ કરેલા છે કે આ વ્યક્તિ આ જ છે. અમિતાભ બચ્ચન છે, એની બાજુમાં જો બ્લુ ટીક હોય તો સમજવાનું કે અમિતાભ બચ્ચનનું જ છે. તો આવી રીતના એક વેરીફાઈ, આમાં એક ફાયદો છે ફેસબુક કરતા કે વેરીફાઈડ એટલે કે એને ઓળખ કરેલા વ્યક્તિઓ છે એમાં મળે. બીજું એ કે ભાઈ હવે મારે મતલબ કે બ્લુ ટીક લેવું છે, હું જ છું પોતે, એવું મારે એકાઉન્ટ ખોલવું છે. તો હું તો કાંઈ સેલિબ્રિટી નથી, નેતાય નથી કે મોટા બ્લોગર નથી. તો એની માટે પેઇડ એકાઉન્ટ છે. પેઇડ એકાઉન્ટ એટલે પૈસા ભરી અને તમે વેરીફાઈ કરાવી, તમારા ડોક્યુમેન્ટ આપીને વેરીફાઈ કરાવી છે. તો આવી એક સુવિધા છે ભારતમાં આપે છે. હવે ભારતની અંદર આને શું છે કે ફોલોવર હોય. તમે એકાઉન્ટ ખોલો તો તમારા ફોલોવર હોય. એમ ફેસબુકની અંદર શું હોય તો કે ફેસબુકની અંદર તમારા ફ્રેન્ડ હોય. 5000ની લિમિટ છે એમ કે તમારા 5000 મિત્રોને તમે એડ કરી શકો. ફેસબુકની અંદર ફ્રેન્ડ હોય તો ટ્વિટરની અંદર એના ફોલોવર હોય. એ બે રીતના એમાં આવે છે. તમે કોને ફોલો કરો છો, તમને કોણ ફોલો કરે. તો ફોલોવર્સ છે એ ભારતની અંદર સૌથી વધારે જેના ફોલોવર છે કોણ હશે? અંદાજ આવે છે કોણ હશે? નહીં, ભારતમાં જેના સૌથી વધારે ફોલોવર છે એ છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. સૌથી વધારે ભારતમાં સૌથી વધારે જેના ફોલોવર છે અને એ છે 48 મિલિયન. ભારતના યુઝર કેટલા? 95 મિલિયન. એમાંથી 48 મિલિયન તો પ્રધાનમંત્રીના ફોલોવર છે, એને ફોલો કરે છે. પ્રધાનમંત્રી એક ટ્વીટ નાખે ને, એમાં જે મેસેજ ટાઈપ કરે એને ટ્વીટ કહેવાય. એ જે ટ્વીટ નાખે ને તો 48 મિલિયન લોકો એને જોતા હોય છે. તો આ એક આપણા માટે ગર્વની વાત છે કે ભાઈ ફોલો કોને કરે છે? પ્રધાનમંત્રી. બરાબર. બીજું એ મેં કીધું એમ કે ભાઈ થોડાક દિવસ આનો ઉપયોગ ન કરો તો બંધ થઈ જાય. તો આ એક આનો એક નેગેટિવ પાસું કે તમારે એનો ઉપયોગ કરવો જ પડે, ન કરો તો બંધ થઈ જાય. તો એક આ વ્યસન જેવી વાત છે. નુકસાનકારક વસ્તુ હોય તો ટ્વિટરમાં એક નુકસાનકારક વસ્તુ આ છે, 4-5 દિવસ તમે એનો ઉપયોગ ન કરો, એ બંધ કરજો. પછી એને ફરીથી તમારે વેરીફાઈ કરી ચાલુ કરાવવું પડે. તો આ એક નુકસાનકારક વસ્તુ છે એ ટ્વિટરની અંદર આપેલું છે. બીજું છે, હવે મારે વાત કરવાની હતી ટ્વિટર પછી એક થ્રેડ આવે છે, હમણાંથી લોન્ચ થયું છે થ્રેડ. થ્રેડ છે દોરો હોય, દોરો હોય ને આ જે મતલબ શર્ટ બન્યો દોરામાંથી બન્યો. તો આ થ્રેડ એટલે નામ છે દોરો છે. તો દોરો અને આ સોશિયલ મીડિયાને શું લાગે વળગે છે? તો તમે માની લો કે ફેસબુકની અંદર કોઈ પોસ્ટ નાખી છે, એની અંદર બધા કોમેન્ટ કરે છે. તો એ જ વસ્તુ કે ભાઈ આ થ્રેડ છે એ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં છે, બધામાં આવી છે કદાચ, પણ ઇન્સ્ટાગ્રામની અંદર થ્રેડ જે આવે ને એમાં શું હોય ભાઈ ચર્ચા કરવા માટે કે ભાઈ એ જ ટોપિક ઉપર ચર્ચા કરે. કે તમારે માન્ય કે કોઈ પોસ્ટ નાખી છે સ્કૂલ વિશે, તો એની તમે કોઈ વ્યક્તિ ચર્ચા કરે છે તો એની સાથે એ જોડાય છે. સમજાણું? તો એક ચર્ચા કરવા માટે આ થ્રેડ એક સુવિધા છે એ આપવામાં આવી છે કે જે અત્યારે ઇન્સ્ટામાં છે. કદાચ આ બહુ જૂની છે પણ હું ફરીથી પાછી લોન્ચ કરી આપી. જે તે સમયે ઘણા સમય પહેલાં ચાલુ હતી પણ ત્યારે કંઈક પ્રોબ્લેમ આવ્યો એટલે બંધ. એક વચ્ચે થ્રેડની બહુ માહિતી કે ભાઈ 500 શબ્દોમાં તમે કહી શકો. ચર્ચા કરવાની એક એપ છે કે જે દરેક એપની સાથે જોડાય. તો થ્રેડની બહુ માહિતી હતી પણ ટ્વિટરની એક માહિતી રહી ગઈ કે ટ્વિટર અત્યારે ટ્રેન્ડિંગમાં એટલે છે. અમે વધારે શું છે કે શિક્ષકોએ ઘણો ઉપયોગ કર્યો છે. અત્યારે સૌથી જે પાવરફુલ હથિયાર છે ને, પાવરફુલ હથિયાર અત્યારે ટ્વિટર છે. શા માટે? તો કે તમારે કોઈ મુદ્દાને હાઇલાઇટ કરવો તો એ તમે ટ્વિટરથી કરી દો. કઈ રીતે? તો એક સામાન્ય છે
માની લો કે તમને એવું થાય કે શિક્ષણની અંદર તમને આ વિષય જે છે, માની લો કે ગણિતની વાત કરી કે ભાઈ ગણિતને કઈ રીતના ભણાવવું એનો તમારી પાસે એક આઈડિયા છે. આ મુદ્દો તમે લખ્યો હોય, ટ્વિટરમાં ટ્વીટ કર્યો, તો જો એક વ્યક્તિ જોવે, એને રીટ્વીટ કરે, મતલબ કે એને ફરીથી એના તરફથી મોકલે. આવી રીતના જો આ ટ્વિટર છે એમાં મોટાભાગના જાજા ટ્વીટ થશે તો એ આપણે ટ્રેન્ડિંગમાં છે. અને આ ટ્વિટરની અંદર શું છે, ટ્રેન્ડિંગમાં બતાવે કે આટલી આટલી વસ્તુ ટ્રેન્ડિંગમાં છે, મતલબ કે આટલી આટલી વસ્તુ અત્યારે ચર્ચામાં છે. જે અજાણ્યા વ્યક્તિ હોય ને એને ખબર પડી જાય કે હવે તમે શું મુદ્દો નાખ્યો છે, જો એ ટ્રેન્ડિંગમાં હોય તો આ એક પાવરફુલ હથિયાર છે કે દુનિયા સમક્ષ તમારી વાત, સાચી વાત રજૂ કરવા માટે, કે જો એ ખરેખર સાચી હોય, લોકો એને સાચી માને તો એ ટ્રેન્ડિંગમાં આવે. એટલે ટ્વિટર છે કે જેનો ઉપયોગ બહુ ઓછા કરે છે, એટલે એની બહુ માહિતી છે એ તમને કદાચ નહીં સમજાણી હોય કે ટ્વિટર હેન્ડલ બોલતા હોય છે. એના હેન્ડલ શું હોય છે, તો ટ્વિટર હેન્ડલ ને ટ્વીટ ને રીટ્વીટ ને એવું ઘણું બધું આવે છે. તો ટ્વિટર અને થ્રેડની મારી આટલી જ વાત છે. મારી વાત પૂરી કરું છું. બધી વાત કરી પણ કીધું એમ કે અત્યારે આ બધા પ્લેટફોર્મ છે એ તમારે જરૂરી નથી. હવે આજના સમયમાં ચોર એ ડિજિટલ થઈ ગયા છે, બરાબર ને? હવે આપણે ઘરમાં બહુ કંઈ રાખતા નથી, એટલે ચોરી છે એ એવી રીતે થતી નથી કે કોઈ ઘરમાંથી પૈસા લઈ ગયા કે ઘરેણા લઈ ગયા છે. હવે કેવા ગુનાઓ થાય છે? ડિજિટલ યુગ ડિજિટલ છે તો ક્રાઇમ પણ ડિજિટલ જ થવાના ને. તો આવી કાંઈ છેતરપિંડીઓ છે અથવા તો આવા કોઈ ક્રાઇમ છે કે તમારી સાથે એવું કાંઈ થાય છે, એને લગતી વાત લઈને આવે છે ભાવેશભાઈ. તૈયારી કરી નથી આવ્યો, પણ ફ્રોડ બહુ બધું થાય છે, મારી સાથે થયેલું છે, એટલે થોડીક ઈ જ અનુભવ ઉપાવું. 1930 એવો એક નંબર છે. જ્યારે આ સાયબર ક્રાઇમ કંઈ થાય છે, સાયબર ક્રાઇમ કહેવાય આને, કે ડિજિટલ કાંઈ થયું હોય, તમારા પૈસા ઉપડી ગયા હોય કાંઈ પણ રીતે, અથવા તો તમારું ફેસબુક એકાઉન્ટ છે કે બીજા કોઈ એકાઉન્ટ છે એ હેક થઈ ગયા હોય, તો આ સાયબર ક્રાઇમનો 1930 નંબર ઉપર કોલ કરશો એટલે એ તમને મદદ કરશે. સીધો ફોન છે, આપણે તો અહીંયા ગાંધીનગર જાય છે અને પછી તમે અમરેલી જિલ્લાના છો તો અમરેલી જાય છે, અને તમારી પાસે સાથે શું ગુનો બન્યો છે એના તમારી પાસે સ્ક્રીનશોટ માગે છે, તમારો મોબાઈલ નંબર કે પછી ખાતામાંથી પૈસા ગયા હોય તો એ ખાતાનું જે કાંઈ હોય એ બધું પણ માગે છે. એટલે ખૂબ સરસ છે સાયબર ક્રાઇમ. એની મદદ લેવી પણ જરૂર છે. 24 કલાક ચાલુ હોય છે. અમરેલીમાં ફોરવર્ડ સર્કલ છે, ત્યાં એની ઓફિસ છે. તમે જાઓ એટલે એના પ્રશ્નોના નિરાકરણ માટે એ લોકો બેઠા હોય છે. તો આવા ફ્રોડ છે એ થતા જ હોય છે. હવે કેવા કેવા ફ્રોડ થાય છે એ તમે કદાચ વાકેફ ન હોય તો અત્યારે તમે બધા સરસ મજાના મોબાઈલનો ઉપયોગ કરો છો, જે કરવાનો હોતો નથી. કરવાનો હોય છે? મોબાઈલ ખરેખર 18 વર્ષ પછી ઉપયોગ કરાય. બધું આ 18 વર્ષ પછી જ હોય. શિક્ષણની બાબત હોય તો હું તો એમ કહું છું કે ઇન્સ્ટાગ્રામ ને બીજું કાંઈ ઉપયોગ કરાય જ નહીં તમારે. કદાચ વધીને વોટ્સએપ અને વધીને ગૂગલ અને યુટ્યુબ, બસ એનાથી આગળ વધવું જોઈએ નહીં. ફેસબુકની તમારે કોઈ જરૂર નથી, ઇન્સ્ટાગ્રામની કોઈ જરૂર છે નહીં, અને મેઇન રીલ્સ, આ રીલ્સની કોઈ જરૂર નથી. તો ઘણા બધા ફ્રોડ છે એ મોબાઈલથી થાય છે. ફોન આવે છે સીધો કે સર તમારા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડની જરૂર છે, તો એ નંબર આપો.
એટલે એ નંબર આપો, આપણે તો આપીએ તો ચાલો બેંકમાંથી બોલતા હોય તો આપી દઈએ. તો એ નંબર આપે છે, પછી એમ કે ઓટીપી આવ્યો હોય છે, એટલે એ તમે પછી એમાંથી ઓટીપી આપો છો. ઓટીપી આપો એટલે પૈસા ઉડી જાય. હવે મારો વારો આવ્યો અને વરસાદ થયો. અને ફ્રોડ સાયબર ક્રાઇમ વિશે ભારત સાહેબે વાત કરી. તો આવું ક્રાઇમ કરતી વખતે જોવું કે ક્યારેક સોશિયલ મીડિયામાં ઈશ્વર પણ ઓનલાઈન હોય છે. તો સરસ મજાનો કાર્યક્રમ આપણો 5મો દિવસ કૌશલ્ય અને ડિજિટલ દિવસ અહીંયા પૂરો થાય છે. દરેક શિક્ષકોએ પોતાની ગુરુવાણી છે એ રજૂ કરી છે અને એમાં તમને સરસ કંઈક શીખવા મળ્યું છે. તો સેલ્ફીની જગ્યાએ ક્યારેક કોઈનું દુઃખ ખેંચી શકો તો એવો પણ પ્રયત્ન કરજો. દુનિયા તો શું, ઈશ્વર પણ લાઈક કરશે.